હા, વિઠ્ઠલભાઈ રાદડિયા તો અમારા ખાસ નહીં, સોરઠનો હું તો એમ કહું છોટે સરદાર કહેવાય. ઈ આમાં મળ્યા હોય એને ખબર હોય. મેં એમના સાનિધ્યમાં ઘણા કાર્યક્રમો આપ્યા અને આજની તારીખમાં કંઈક અલગ વ્યક્તિત્વ એનું. હા, ઉભો હોય તો આપણને આનંદ આવી જાય. હા, વિઠ્ઠલભાઈ રાદડી આવીને ઉભો રહી ત્યાંથી ગરીબભાઈ વહી જાય. અને વિઠ્ઠલભાઈ એવું વ્યક્તિત્વ, આ એના વખાણ નથી કરતો હું. હા, એને ખબર પડે કે દેવી પૂજકના કુબે મરણ થઈ ગયું છે તો વિઠ્ઠલભાઈ રાદડીએ ન્યા જઈને આશ્વાસન આપી. હવે એને કોઈ નાત જાતને ભેદ નથી રાખ્યા. હા, એને કોઈ ન મળી શકે એવું ન બને. હા, ઈ બધાને મળી શકે, બધા એને મળી શકે. જે ઓડી ગાડી લઈને ગયો હોય સીધો મળે, સાયકલ વાળો ગયો હોય તો સીધો મળે. કોઈ ખોટી કોઈની ઓલે ને તમે ખોટું લઈને કામ લઈને ગયા હોય મોઢે કહી દે આ કામ નહીં થાય, એટલે ઘીરે વહી જા આવું લઈને ન આવાય. હા, અને સાચું કામ હોય સાહેબ ને ફોન કરે કે આ 5 વાગે પેલા થઈ જવું જોઈએ ને કે 5:30 હું આવીશ તો નકામું થાય. આવો વોલ્ટ વાળો માણસ, અને એ ખરેખર ખુરશીઓ ઉડાડી દાખલા બોલે છાપા. હા, એના ઉપર કેટલા કેસ હતા મેં એના ઘરનો એક નતો પૂછવાને. જેટલા કેસ એ પબ્લિક ના, એના નહીં કો ખારું બાઈત્યા એના. હા, એ ઘેરેથી નીકળ્યા હોય તો 80 કામ હોય, ઘરનું એક ન હોય. હા, અને વિઠ્ઠલભાઈ ને કોઈ માણસ હુતા જગાડે. આ સૌરાષ્ટ્રની ધરતી છે.